વડોદરા મહાનગરપાલિકા, વડોદરા સિટી પોલીસ, વડોદરાના નાગરિકો, વડોદરાના ખાનગી સંસ્થાઓ, પબ્લિક સંસ્થાઓ, દેશપ્રેમી સંસ્થાઓ તમામ મળીને આવતીકાલનું તિરંગા યાત્રાનું અમે આયોજન કરી રહ્યા છે. એમાં લગભગ 50,000 પ્લસ લોકો ભાગ લેવાના છે. અમે 75,000 ફ્લેગ્સની પણ મોબિલાઇઝેશન કરી છે. તમામ માટે પીવાના પાણી, ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, મીડિયાના મિત્રોને માટે પણ આગળ એક ગાડી, એસ્કોર્ટ ગાડી પણ રાખ્યા છે, જે આપ લાઈવ એને નિહાળી શકો છો અને જોઈ શકો છો પબ્લિકની સુવિધા માટે. સાથે વડોદરાના લગભગ 50 પ્લસ સંસ્થાઓને પણ એને સાથે જોડવા માટે અમે પ્લાનિંગ કર્યા છે. આ સંસ્થાઓને પણ અમે આમંત્રણ આપી છે કે આવનારા દિવસોમાં આવીને આ દેશભક્તિની માહોલમાં જોડે અને આવનારા ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન સુધી સિટીનું લાઇટિંગ પણ કરાવીશું. એટલે એક દેશભક્તિનો માહોલ બને અને જે તે વખતે આપણે ભારતની ઇન્ડિપેન્ડન્સ માટે અને રિપબ્લિક બનાવવા માટે જે ભાગરૂપ થયેલા ફ્રીડમ ફાઇટર્સ, એ લોકોની ભાવનાને અને એમને યાદ કરવા માટે અને દેશમાં એક દેશભક્તિનો માહોલ વડોદરામાં પણ બને એ બાબતનું અમે અત્યારે આયોજન કરી રહ્યા છે. એટલે આવતીકાલે સફળ બનાવવા માટે વડોદરાના નાગરિકોને અમે ખુલ્લે આમંત્રણ પણ આપીએ છીએ. આ રૂટ લગભગ 2.5 કિલોમીટર છે. અહીંથી નવલખી ગ્રાઉન્ડથી સ્ટાર્ટ કરીને આપણે પેલેસ ગેટથી લઈને આગળ આપણે રૂટ નક્કી કર્યું છે. સાઈડમાં અમે ઘણા બધા મ્યુઝિક સિસ્ટમ, ડીજે, દેશભક્તિની માહોલ બનાવવા માટે કલ્ચરલ પરફોર્મન્સીસ અને ટ્રુપ્સને પણ આયોજન કરી છે. આ રૂટ ઉપર સારી રીતે અમે દેશભક્તિનું માહોલ બને એના માટે એને સારી રીતે ડેકોરેશન પણ કરવાના છે.